આપણે બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણ્યા કે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. આ બંને વચ્ચેનું અંતર R અથવા R12. તો આ બંને વિદ્યુત ભારની જે પેર છે, જોડ છે, એ જોડની જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે U બરાબર K Q1 Q2 અપોન R. K એટલે 1/4πε0 Q1 Q2 છેદમાં R. પછી ત્રણ વિદ્યુત ભારોથી બનેલું કોઈ તંત્ર હોય તો આ ત્રણ વિદ્યુત ભારોમાં બબેની ટોટલ કેટલી જોડ બને? તો કે 3. પહેલા બીજા, બીજા ત્રીજા અને ત્રીજા પહેલાની. આ ત્રણ જોડની વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સરવાળો કરો એટલે તમને આખા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મળશે. આજનો જે આપણો ટોપિક છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. આપણે આગળ જે જોયું હતું એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી નહોતી, માત્ર એ વિદ્યુત ભારોની હાજરી હતી. હવે બહારનું વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા બરોબર. પહેલા આપણે શું કરતા હતા? કોઈ એક વિદ્યુત ભારને અનંત અંતરેથી તંત્રમાં લાવતા હતા, પણ તંત્રમાં બીજા કોઈ વિદ્યુત ભારો કે બીજું કોઈ ક્ષેત્ર હાજર નહોતું. હવે વિદ્યુત ક્ષેત્ર પહેલેથી હાજર છે. ધારો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આ અનંત અંતર, અનંત અંતરે એક બિંદુવત વિદ્યુત ભાર Q રહેલો છે. એને અહીંયા કોઈ બિંદુ P પાસે લાવવો છે. ક્યાં લાવવાનો છે? અનંત અંતરેથી એને વિદ્યુત ક્ષેત્રમાંના P બિંદુ. આ વખતે P બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર છે, એટલે કે P બિંદુ કોઈ બહારના વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલું છે. તો હવે આ Q વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રના P બિંદુએ લાવવો હશે તો ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. જ્યાંથી ક્ષેત્ર શરૂ થશે ત્યાંથી આ Q વિદ્યુત ભાર ઉપર ક્ષેત્ર બળ લગાડશે, એટલે બળની વિરુદ્ધમાં કાર્ય કરી અને એને P બિંદુ લાવવું. તો આ વખતે આ Q વિદ્યુત ભારની P બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી? તો પહેલા આપણે P બિંદુનું સ્થિતિમાન મેળવવું પડે. ધારો કે P બિંદુનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R છે, તો P બિંદુએ સ્થિતિમાન V ઓફ R વેક્ટર. V ઓફ R વેક્ટરનો મતલબ P બિંદુનું સ્થિતિમાન, R નો મતલબ R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ. આ ગુણાકારમાં નથી. V ઓફ R વેક્ટર એટલે કે સ્થિતિમાન જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય, એટલે એને R ના વિધેય વડે આપણે દર્શાવીશું કે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? V ઓફ R. તો હવે આ Q વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે અહીંયા P બિંદુએ લાવવો હશે તો કેટલું કાર્ય કરવું પડશે? ક્ષેત્રની વિરુદ્ધમાં સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર જેટલું. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં
કોઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા પ્રમાણે વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુ પાસે પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવતા બાહ્ય બળ વડે અથવા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો એ કાર્ય આપણે મેળવવું પડશે. વિદ્યુત ક્ષેત્રમાં પી બિંદુ પાસે સ્થિતિમાન વી ઓફ આર વેક્ટર હોય તો ક્યુ વિદ્યુતભારને આ બિંદુવત વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવતા તો બિંદુવત વિદ્યુતભાર ક્યુને અનંત અંતરેથી પી બિંદુ પાસે લાવતા બાહ્ય બળ વડે શબ્દ વપરાય અથવા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ વડે કરવું પડતું કાર્ય W બરાબર પી બિંદુનું સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર. આ કાર્ય એટલે પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા. બરાબર. સ્થિતિમાન શરૂઆતમાં આપણે ચર્ચા કરી, સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર બરાબર કુલ કાર્ય ઉર્જા. ઉર્જાને વિદ્યુતભાર વડે ભાગો તો સ્થિતિમાન મળે, સ્થિતિમાનને વિદ્યુતભાર વડે ગુણો તો ઉર્જા મળે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા થઈ. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુવત વિદ્યુતભારો આવેલા હોય, વિદ્યુતભારનું તંત્ર હોય. બિંદુવત વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે બિંદુઓ A અને B પાસે રહેલા Q1 અને Q2, અહીંયા Q1 વિદ્યુતભાર, અહીંયા Q2, તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે શોધવી છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં R1 વેક્ટર અને R2 વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બે બિંદુઓ A અને B પાસે રહેલા બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 થી બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે મેળવી છે. આનો સ્થાન સદિશ R1 વેક્ટર છે, આનો સ્થાન સદિશ ઉગમ બિંદુને અનુલક્ષીને R2 વેક્ટર છે, R1, આનો સ્થાન સદિશ R2. ખ્યાલ આવ્યો? આ બે બિંદુઓ જે આપણે બહારના વિદ્યુત ક્ષેત્રમાં લીધા છે એના સ્થાન સદિશો R1 વેક્ટર અને R2 વેક્ટર છે. અહીંયા Q1 વિદ્યુતભાર, અહીંયા Q2, એટલે આ બંને વચ્ચેનું જે અંતર છે એ R12 આપણે કહી દઈએ. આ જે બે વિદ્યુતભારો છે એના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે શોધવી છે. તો અહીંયા ડાયરેક્ટ U બરાબર K Q1 Q2 છેદમાં R12 નહીં આવે.
કારણ કે એ વિદ્યુત ક્ષેત્ર ન હોય, માત્ર બે જ વિદ્યુત ભારો હોય, બહારનું વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય, ફક્ત આ બે જ વિદ્યુત ભારો હોય Q1 Q2, ત્યારે એના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2 છેદમાં બે વચ્ચેનું અંતર R12. પણ આ વખતે બહારનું વિદ્યુત ક્ષેત્ર છે. ધારો કે આ બંને વિદ્યુત ભારો અનંત અંતરે છે, એમની વચ્ચેના અંતરો પણ અનંત છે, તંત્રમાં એક પણ વિદ્યુત ભાર છે નહીં, બરોબર. NB બિંદુ પાસે કોઈ વિદ્યુત ભાર છે નહીં, પરંતુ આ બંને બિંદુ વિદ્યુત ક્ષેત્રમાં છે, એટલે આ બે બિંદુ પાસે સ્થિતિમાન હશે. બહારનું વિદ્યુત ક્ષેત્ર ન હોય તો સ્થિતિમાન ન હોય, પણ અહીંયા બહારનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે, એટલે આ બંને બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન છે. એટલે એકમ ધન વિદ્યુત ભાર દીઠ ટૂંકમાં કાર્ય કરવું પડે છે. તો શરૂઆતમાં તંત્ર તૈયાર કરવા માટે પેલો જે Q1 વિદ્યુત ભાર છે એને આપણે ક્યાં લઈ આવવો જોશે? ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરીને એ બિંદુ પાસે. તો આ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલ બિંદુએ પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવતા જે કાર્ય થશે બાહ્ય બળ વડે, એ કાર્ય એટલે એ બિંદુ પાસે Q1 ની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો પહેલા આપણે Q1 ને અનંત અંતરેથી એ બિંદુએ લાવીએ. એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V1 R1 વેક્ટર હોય તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવતા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય W1 બરાબર V1 ઓફ R1 વેક્ટર ઇન્ટુ Q1 થાય. Q1 વિદ્યુત ભારને આપણે ક્યાં લાવવાનો છે? એ બિંદુએ. તો એ બિંદુનું સ્થિતિમાન કેટલું છે? V1 ઓફ R1 વેક્ટર. તો એ બિંદુનું સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર એટલે Q1 ને એ બિંદુએ લાવતા થયેલ કાર્ય. પહેલામાં આપણે 0 લેતા હતા, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હતું નહીં. હાલો, આ Q1 ને અનંત અંતરેથી અહીંયા લઈ આવ્યા. હવે શું કરશો? Q2 ને ક્યાં લઈ આવવાનું છે? અનંત અંતરેથી B બિંદુએ. તો આ B બિંદુ પાસે સ્થિતિમાન કેટલું? એક તો આ બહારના વિદ્યુત ક્ષેત્રને કારણે જે સ્થિતિમાન છે એ V2 R2, બરોબર, V2 ઓફ R2 વેક્ટર. એ સિવાય આ Q1 વિદ્યુત ભારને લીધે B બિંદુએ જે સ્થિતિમાન છે. ચાલો, B બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન B બિંદુ પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે V2 R2 વેક્ટર B બિંદુએ બહારના વિદ્યુત ક્ષેત્રને કારણે. હવે B બિંદુએ Q1 ને લીધે B બિંદુ પાસે Q1 ને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન V of B બરાબર K Q1 upon R12 થાય. આ Q1 છે
એ બિંદુવત વિદ્યુતભાર છે. એ અહીંયા બી બિંદુએ કેટલું સ્થિતિમાન ઉત્પન્ન કરશે? તો Q1 થી આ બી બિંદુનું અંતર એટલે R12. તો બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર KQ1/R12. હવે બી બિંદુ પાસે કુલ સ્થિતિમાન બી બિંદુ પાસે કુલ સ્થિતિમાન V of B बराबर V2 of R2 वेक्टर प्लस V of B टोटल એટલે V2 of R2 વેક્ટર પ્લસ V of B એટલે KQ1/R12 આ બી બિંદુ પાસેનું સ્થિતિમાન થયું. હવે Q2 ને અનંત અંતરેથી ક્ષેત્રમાંના બી બિંદુએ લાવતા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય W2 બરાબર બી બિંદુનું સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર. તો બી બિંદુનું સ્થિતિમાન આપણે આગળ મેળવ્યું, મૂકો V2 of R2 વેક્ટર પ્લસ KQ1/R12 બરાબર. આ V of B ની કિંમત મૂકી એને ગુણ્યા Q2. હવે Q2 ને અંદર ગુણ નાખો તો W2 એટલે V2 of R2 વેક્ટર પ્લસ KQ1/R12 આ એક આ બે. ચલો કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 સમીકરણ 1 અને 2 નો સરવાળો એટલે ટોટલ કાર્ય મળે. તો V1 of R1 વેક્ટર ઇન્ટુ Q1 પ્લસ આ W2 ની કિંમત મૂકો એટલે V2 of R2 વેક્ટર ઇન્ટુ Q2 પ્લસ K ની જગ્યાએ આપણે 1/4πε0 મૂકી દઈએ Q1 Q2/R12. આ કુલ કાર્ય એટલે તંત્રની સ્થિતિ ઉર્જા. સમજાણું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે આ બે વધારાના પદ તમારે મૂકવાના થાય, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય, માત્ર બે જ વિદ્યુત ભારોનું તંત્ર હોય ત્યારે ખાલી આટલી જ આવે સ્થિતિ હોય. ઓલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય એટલે NB બિંદુ પાસે સ્થિતિમાન હોય ને, એ સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર, બી બિંદુનું સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર, એટલે આ બે સ્થિતિ ઉર્જા અંદર તમારે ઉમેરવી પડે. હવેનો જે પ્રશ્ન છે એ મોસ્ટ IMP પરીક્ષામાં પૂછાયો, ગયા વખતે પણ બોર્ડમાં પૂછાયેલો છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. બરોબર? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલી વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો.
ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ P વેક્ટર બરાબર 2a વેક્ટર ઇન્ટુ ક્યુ, ખાલી મૂલ્ય લઈએ ડાયપોલ મોમેન્ટનું તો P બરાબર 2a ઇન્ટુ ક્યુ રહેલી છે, બરાબર. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે અહીંયા આકૃતિમાં ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલ છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ડાબી બાજુથી જમણી બાજુ તરફની છે. આવા સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં એક વિદ્યુત ડાયપોલને રાખેલી છે. આ ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર માઇનસ ક્યુ, આ ડાયપોલનો ધન વિદ્યુત ભાર પ્લસ ક્યુ. આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે 2a. એમાં આ જે અંતર છે એ a, અહીંથી આ અંતર a, એટલે ટોટલ અંતર 2a. આ ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ છે એનું મૂલ્ય P બરાબર 2a ઇન્ટુ ક્યુ. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ ડાયપોલમાં એક વિદ્યુત ભાર પ્લસ ક્યુ, બીજો વિદ્યુત ભાર માઇનસ ક્યુ. આ બંને વચ્ચેનું જે અંતર છે એ 2a છે. ધારો કે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ એક ક્ષણે થીટા ખૂણો બનાવે છે. ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ, વિદ્યુત ક્ષેત્રની દિશા બંને વચ્ચેનો ખૂણો થીટા. એટલે આ ખૂણો થીટા લઈ શકાય, આ થીટા લઈ શકાય, આ થીટા લઈ શકાય, કારણ કે આ બધી સમાંતર રેખાઓ છે અને આ એની છેદિકા થશે. તો સમાંતર રેખાઓની છેદિકાથી બનતા એક જ તરફના અનુકોણો છે એ એકરૂપ હોય છે. આ બધી સમાંતર રેખાઓ આ એની છેદિકા. તો એક જ તરફના જે અનુકોણ L, આ એક અનુકોણ થયો, આ અનુકોણ, આ અનુકોણ, આ બધા ખૂણા કેવા હોય? સરખા. એટલે તમે આ ખૂણો થીટા લ્યો, આ ખૂણો થીટા લ્યો, અહીંયા ખૂણો થીટા લ્યો, સરખા. એટલે આ અંતર છે એ છે, ખ્યાલ આવ્યો? આ અંતર આપણે શોધવું હોય તો કઈ રીતે મળે? કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. ખાલી આટલો આ અંતર આપણે મેળવવું હોય અહીંથી આટલું, તો આ જે કાટકોણ ત્રિકોણ બનશે એમાં કોસ થીટા, તો પાસેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ એટલે આ અહીંથી આ અંતર જે એ જેટલું છે છેદમાં, ધારો કે OM છે તો OM બરાબર a કોસ થીટા. એટલે આ અંતર છે એ કોસ થીટા થાય અને આ બાજુનું જે એટલું જ અંતર છે એ માઇનસ a કોસ થીટા થશે. એક પ્લસ આ બાજુ છે ઋણ x અક્ષ ઉપર આવે એટલે માઇનસ a કોસ થીટા, આ પ્લસ a કોસ થીટા. આ અંતર કહું છું, આ તો એ જ થાય. અહીંથી આ અંતર માઇનસ છે સદિશ સ્વરૂપે લો, એટલે આ જે ટુકડો છે એ કોસ થીટા અને અહીંથી આ જે ટુકડો થશે એ માઇનસ a કોસ થીટા. પણ એનો ક્યાંય ઉપયોગ છે નહીં, ખાલી યાદ રાખવા માટે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ થીટા ખૂણે રહેલી હોય તો આ ડાયપોલ ઉપર ટોર્ક લાગે, કારણ કે અહીંયા જે ધન વિદ્યુત ભાર છે એના ઉપર E ઇન્ટુ ક્યુ જેટલું બળ આ બાજુ ક્ષેત્રની દિશામાં, આ જે ઋણ વિદ્યુત ભાર છે એના ઉપર E ઇન્ટુ ક્યુ જેટલું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ડાયપોલ ઉપર આવા બે બળો લાગે, એ આ છેડે આમ બળ લાગે છે, આ છેડે આમ બળ લાગે છે, પરિણામે ડાયપોલ ઉપર ટોર્ક લાગે અને ટોર્ક લાગવાથી ડાયપોલ છે એ કોણીય સ્થાનાંતર અનુભવે છે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક આપણે આગળ ભણ્યા છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ P વેક્ટર ક્રોસ E વેક્ટર. પહેલા ચેપ્ટરમાં સૂત્ર આવ્યું ટોર્કનું, ટાઉ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ P વેક્ટર ક્રોસ E વેક્ટર. આ ટોર્કનું મૂલ્ય લઈએ એટલે સદિશ નીકળી જાય, અથવા માનાંકમાં સદિશ ટાઉ બરાબર PE સાઇન થીટા, બરોબર. ક્રોસ ગુણાકાર કાઢો એટલે સાઇન વિધેય આવે છે. આ ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર PE સાઇન થીટા પહેલા ચેપ્ટર પ્રમાણે
થિયરી આવતી હતી પહેલા ચેપ્ટરમાં. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર. તો આપણે આ આગળના એ ટોપિક પ્રમાણે પહેલા ચેપ્ટરનો જે ટોપિક છે એ પ્રમાણે સૂત્ર મૂક્યું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર આટલું ટોર્ક લાગે છે અને આ ટોર્કને કારણે ડાયપોલ કઈ દિશામાં ભ્રમણ કરશે? સમઘડી. બરાબર ને? આમ ઘડિયાળના કાંટાની દિશામાં. હવે આ ડાયપોલને આપણે વિષમઘડી દિશામાં ભ્રમણ આપવું હશે. ટૂંકમાં કહીએ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જે ડાયપોલ મૂકેલી છે એના ઉપર વિદ્યુત ક્ષેત્રને કારણે ટોર્ક લાગે છે. ટોર્કને કારણે ડાયપોલનું ભ્રમણ થાય છે. એટલે ડાયપોલ કોણીય સ્થાનાંતર અનુભવે અને કોણીય સ્થાનાંતર અનુભવી અને ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે. તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ ગોઠવાયેલી હોય એમાંથી તમારે એને ડી થીટા જેટલા સૂક્ષ્મ ખૂણે ગોઠવી હશે વિષમઘડી દિશામાં ભ્રમણ આપીને, તો કેટલું ટોર્ક લગાવવું પડશે? તો ડી થીટા જેટલા સૂક્ષ્મ ખૂણે જે ટોર્ક લાગે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે એટલું ટોર્ક આપણે બહારથી લગાવવું પડશે. ડાયપોલને ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવા માટે જરૂરી બાહ્ય ટોર્ક ડી થીટા જેટલા સૂક્ષ્મ ખૂણે ડાયપોલને ગોઠવીને રાખો એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે જે ટોર્ક લાગે અને જે એનું ભ્રમણ થાય, તો હવે આપણે એને ફરી ડી થીટા જેટલા સૂક્ષ્મ ખૂણે ગોઠવી હશે તો ઓલું વિદ્યુત ક્ષેત્રને કારણે જે ટોર્ક લાગે છે એ ડાયપોલને સમઘડી દિશામાં ભ્રમણ કરાવે અને આપણે જે ટોર્ક લગાવવું પડશે એ વિષમઘડી દિશામાં ભ્રમણ કરાવતું ટોર્ક લગાવવું પડશે. તો ડી થીટા જેટલા સૂક્ષ્મ ખૂણે ગોઠવવા માટે જે ટોર્ક લગાવવું પડશે, હાલો, કાર્ય ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. રેખીય ગતિમાં કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો ચાક ગતિમાં કાર્ય એટલે ટોર્ક, બળની જગ્યાએ ટોર્ક આવે, રેખીય સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર આવે. ખ્યાલ આવ્યો? ચાક ગતિમાં કાર્યનું સૂત્ર તો કાર્ય બરાબર ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. રેખીય ગતિમાં જે રોલ બળનો એ ચાક ગતિમાં ટોર્કનો, રેખીય ગતિમાં જે રોલ રેખીય સ્થાનાંતરનો એ ચાક ગતિમાં કોણીય સ્થાનાંતરનો છે. તો કાર્યનું સૂત્ર જ છે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર, આ ટોર્ક અને કોણીય સ્થાનાંતરનો ગુણાકાર. હાલો, ટોર્કની કિંમત થીટા ખૂણે ડાયપોલ ઉપર કેટલું ટોર્ક લાગે છે? પી સાઇન થીટા. આ શું મળ્યું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને ડી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવું હોય ત્યારે આટલું કાર્ય કરવું પડે, પણ આપણે તો એને થીટા 0 થી થીટા ખૂણે ગોઠવી છે. ડાયપોલને થીટા 0 થી થીટા ખૂણે ગોઠવવા માટે કરવું પડતું કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ થીટા 0 થી થીટા DW. બરાબર? થીટા 0 થી થીટા ખૂણે ગોઠવવા માટેનું કુલ કાર્ય. તો ડી થીટા જેટલા સૂક્ષ્મ ખૂણે ગોઠવવા માટેનું જે કાર્ય છે એ DW. વળી પાછું બીજી વાર DW ક્યાંથી ક્યાં સુધી? થીટા 0 થી થીટા સુધી. એટલે આપણે એનું સંકલન કરી નાખ્યું છે. હવે આમાં DW ની કિંમત મૂકો. આ માત્ર ડી થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટેનું કાર્ય. હવે કુલ કાર્ય લેવાનું ક્યાંથી ક્યાં સુધીનું. થીટા 0 એ ગોઠવાયેલી હોય ડાયપોલ, દાખલા તરીકે 30 ડિગ્રીએ ગોઠવાયેલી છે અને 60 એ ગોઠવી છે, તો 30 થી 60 ના ખૂણે ગોઠવતા કેટલું કાર્ય થાય?
સમજાણું? વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલ મોમેન્ટ 30 નો ખૂણો બનાવે છે, એ θ0 ધારો. હવે એને આપણે 90 ના ખૂણે ગોઠવી છે, તો કાર્ય કરવું પડશે ને. જે વિદ્યુત ક્ષેત્રને કારણે ટોર્ક લાગે એને આમ ગોઠવા પ્રયત્ન કરશે. મૂકી દો એટલે આમ ટોર્કને કારણે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જાય. તો આપણે એને 30 ડિગ્રીએથી આમ 90 ડિગ્રીએ ગોઠવી હશે તો વિષમઘડી દિશામાં ભ્રમણ આપવું પડશે, એટલે બહારથી ટોર્ક લગાવવું પડશે, એટલે કે કાર્ય કરવું પડશે. તો θ0 થી θ ખૂણે ગોઠવવા માટેનું કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ θ0 ટુ θ dw. θ0 ટુ θ dw ની કિંમત PE sin θ dθ. PE અચળ, એને સંકલનની બહાર કાઢો. ઇન્ટિગ્રેશન ઓફ θ0 થી θ sin θ, સાઇનનું સંકલન માઇનસ કોસ, સાઇનનું વિકલન ખાલી કોસ, પણ સાઇનનું સંકલન માઇનસ કોસ. PE સાઇનનું સંકલન થઈ જાય માઇનસ કોસ θ, લિમિટ θ0 થી θ. આ લોઅર લિમિટ છે θ0, θ એ અપર લિમિટ છે. ખ્યાલ આવ્યો? સાઇન θ dθ નું સંકલન, સાઇન θ માઇનસ કોસ θ. સંકલન કર્યા પછી આ લિમિટ મૂકી θ0 થી θ. હાલો હવે આ લિમિટ મૂકો અંદર. જ્યાં θ છે ત્યાં એક વખત અપર લિમિટ PE માઇનસ કોસ θ, θની જગ્યાએ θ. હવે θની જગ્યાએ શું મૂકવાનું? લોઅર લિમિટ θ0, પણ એમાંથી બાદ કરવા પડે, પણ આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ θ0. ધારો કે θ0 બરાબર π/2 હોય તો W બરાબર PE માઇનસ કોસ θ પ્લસ કોસ π/2. આ શરૂઆતનો ખૂણો જ π/2 આપણે લઈએ તો θ0 ની જગ્યાએ π/2 મૂકીએ એટલે કોસ π/2, કોસ π/2 એટલે 0. તો W બરાબર PE માઇનસ કોસ θ. ખ્યાલ આવ્યો? કોસ π/2 એટલે 0. તો W બરાબર માઇનસ PE કોસ θ. આ કાર્ય એટલે જ ઉર્જા માઇનસ PE કોસ θ. પણ P સદિશ રાશિ E સદિશ રાશિ બે વચ્ચેના ખૂણાની કોસાઇન એટલે U બરાબર માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર. આ બંનેનો અદિશ ગુણાકાર. આ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. સ્થિતિ ઉર્જા એ અદિશ રાશિ છે. બે સદિશનો ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર કરતાં મળતું પરિણામ છે. ટોર્ક એ સદિશ રાશિ છે, એ આ બે સદિશનો ક્રોસ ગુણાકાર સદિશ ગુણાકાર કરતાં મળતું પરિણામ છે. જો બેયમાં P અને E નો ગુણાકાર જ છે, પણ P અને E નો ક્રોસ ગુણાકાર કરો એટલે સદિશ રાશિ ટોર્ક મળે. P અને E આ બંને સદિશનો ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર કરો એટલે અદિશ રાશિ ઉર્જા મળે છે. તો સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર છે. P વેક્ટર ડોટ E વેક્ટર માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર. તો ડાયપોલની જે સ્થિતિ ઉર્જા છે એ ડાયપોલ મોમેન્ટ P વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર સદિશ E વેક્ટર આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણા ઉપર આધાર રાખે છે. ખૂણો બદલાય એટલે ડાયપોલની સ્થિતિ ઉર્જા બદલાય. દાખલા તરીકે જો P વેક્ટર અને E વેક્ટર બંને સમાંતર હોય તો θ બરાબર 0 ડિગ્રી થાય એટલે સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ PE કોસ θ, તો U બરાબર માઇનસ PE કોસ 0. બરાબર. ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલ ગોઠવાયેલી હોય તો કોઈ જ ટોર્ક લાગે નહીં, ટોર્ક 0 થાય.
સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો યુ બરાબર માઇનસ પી કોસ થીટા, થીટા બરાબર 0, કોસ 0 એટલે 1. તો યુ બરાબર માઇનસ પીઈ એટલે કે મહત્તમ ઋણ, એનો મતલબ થાય લઘુત્તમ. મહત્તમ ખરી પણ આગળ માઇનસ નિશાની. કોસ 0 ની કિંમત 1 એ મેક્સિમમ છે, એટલે મહત્તમ ઋણ એનો મતલબ લઘુત્તમ, ઓછામાં ઓછી. આ સ્થિતિને ડાયપોલની લઘુત્તમ સ્થિતિ ઉર્જાવાળી મહત્તમ સ્થાયી અવસ્થા, આને શું કહેવાય? સ્થિતિ ઉર્જા લઘુત્તમ, ઓછામાં ઓછી. કોઈ પણ તંત્ર છે એ સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય એવી સ્થિતિમાં ગોઠવવા પ્રયત્ન કરે. એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર આમ લગાડેલું હોય, દાખલા તરીકે આ ક્લાસની અંદર આ દિવાલથી આ દિવાલ તરફ ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. ધારો કે ચુંબકનો એન ધ્રુવ, ચુંબકનો આ એસ ધ્રુવ, તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થાય? એનથી એસ તરફ. એની અંદર એક આ ગજિયો ચુંબક છે. ગજિયો ચુંબક એટલે ચુંબકીય ડાયપોલ. આ એનો એન ધ્રુવ, આ એસ ધ્રુવ. ડાયપોલ મોમેન્ટ જે છે એની એસ થી એન તરફ હોય. જેમ વિદ્યુત ડાયપોલમાં ધન અને ઋણ વિદ્યુત ભાર આવે ને, એમ ચુંબકીય ડાયપોલમાં એન ધ્રુવ અને એસ ધ્રુવ આવે. વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ જેમ ઋણથી ધન વિદ્યુત ભાર તરફ, એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ એસ થી એન તરફ હોય. તો ગજિયો ચુંબક છે એ એક ચુંબકીય ડાયપોલ છે. આમ ચુંબકીય ક્ષેત્ર છે આ એન ધ્રુવ, આ એસ ધ્રુવ. એટલે ચુંબકીય ક્ષેત્ર એન અને એસ વચ્ચે એસ થી એન તરફ, સોરી એન થી એસ તરફ હોય. આવી રીતે બરોબર. બે મોટા આપણે ચુંબક લઈ લઈએ, આ બાજુ એનો એન ધ્રુવ આમ રાખીએ અને આ બીજા ચુંબકનો એસ ધ્રુવ, તો વચ્ચે જે ગેપ ખાલી જગ્યા હોય એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ. આ સમાન ચુંબકીય ક્ષેત્ર થયું. એની અંદર તમે કોઈ ગજિયા ચુંબકને રાખો, એટલે કે ચુંબકીય ડાયપોલને રાખો આમ, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આમ એસ થી એન તરફ, અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા બે વચ્ચેનો ખૂણો થીટા. આપણે જે વાત કરી કે આ એન ધ્રુવ, આ બાજુ એસ ધ્રુવ, તો વચ્ચેના ગેપમાં ચુંબકીય ક્ષેત્ર આમ હોય એન થી એસ તરફ. એમાં આ ચુંબકીય ડાયપોલ છે. તો એન ધ્રુવ ઉપર આ બાજુ બળ લાગશે ને ક્ષેત્રની દિશામાં, અને આ એસ ધ્રુવ છે એની ઉપર ક્ષેત્રની વિરુદ્ધ. આવી રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર કે જે એન થી એસ તરફ છે, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, એની અંદર એક ગજિયા ચુંબકને આપણે રાખીએ છીએ. ગજિયો ચુંબક એટલે એ ચુંબકીય ડાયપોલ. આ એનો એન ધ્રુવ છે, આ ગજિયા ચુંબકનો એસ ધ્રુવ છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? એસ થી એન તરફ. ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ એન ધ્રુવ છે એની ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લગાડશે, અને એસ ધ્રુવ ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશા. જો આ એન ધ્રુવ ઉપર આ ઓલો બાહ્ય ચુંબકનો જે એસ ધ્રુવ છે એ આકર્ષી બળ લગાડશે, અને આ જે ગજિયા ચુંબકનો એસ ધ્રુવ છે એના ઉપર આ બાહ્ય ચુંબકનો એન ધ્રુવ છે એ આકર્ષી બળ લગાડશે. સમજાણું? આ એસ ધ્રુવ ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો એન ધ્રુવ એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અને એન ધ્રુવ ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. પરિણામે શું થશે? આ છેડે આમ બળ લાગ્યું, આ છેડે આમ. તો બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એક રેખસ્થ ન હોય આવા બે બળો છે
એ બળ યુગ્મની રચના કરે, બળ યુગ્મને કારણે ટોર્ક લાગે, ટોર્ક લાગવાથી આ ચુંબક છે આમ ગોઠવાશે. તમે એને આમ ગોઠવીને છોડી દેશો તો ટોર્ક લાગવાથી એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. આમ ગોઠવીને મૂકી દો એટલે આ છેડે આમ બળ લાગ્યું, આ છેડે આમ બળ લાગ્યું, પરિણામે ટોર્ક લાગે, ને ટોર્ક લાગવાથી ક્ષેત્રને સમાંતર ગોઠવાય. આ સ્થિતિ એટલે એની લઘુત્તમ સ્થિતિ ઉર્જાવાળી સ્થિતિ, એને મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય. સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય એટલે એ અવસ્થા કેવી? મહત્તમ સ્થિર. તો θ બરાબર 0 ડિગ્રી લઈએ એટલે ડાયપોલની સ્થિતિ ઉર્જા મહત્તમ ઋણ, એનો મતલબ કે લઘુત્તમ. આ સ્થિતિને મહત્તમ સ્થાયી અવસ્થા એટલે લઘુત્તમ સ્થિતિ ઉર્જાવાળી મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય. જો θ બરાબર પાઈ 180 લેવામાં આવે બંને પ્રતિ સમાંતર હોય તો θ બરાબર પાઈ એટલે u બરાબર -pe cos θ, u બરાબર -pe cos પાઈ, cos પાઈ એટલે -1, માઇનસ માઇનસ પ્લસ એટલે pe u. આ સ્થિતિ ઉર્જા છે એ મેક્સિમમ છે, મહત્તમ. મહત્તમ સ્થિતિ ઉર્જાવાળી લઘુત્તમ સ્થાયી અવસ્થા. લઘુત્તમ સ્થાયી અવસ્થા એટલે અસ્થાયી સ્થિતિ. એન ધ્રુવ છે આમ ચુંબકીય ક્ષેત્રની દિશાને બદલે આમ હોય, એસ ધ્રુવ આમ હોય. આપણે ચુંબકીય ડાયપોલનું ઉદાહરણ લઈને સમજીએ છીએ. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ, આપણે કેમ વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય, એમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે બે ધ્રુવો લેવામાં આવે, એન ને એસ. એટલે બે વચ્ચેના ગેપમાં સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનથી એસ તરફ. આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક ચુંબકીય ડાયપોલ એટલે કે ગજીયો ચુંબક આમ હોય, આવી રીતે ગજીયા ચુંબકનો એન ધ્રુવ બાહ્ય ચુંબકના એન તરફ, ગજીયા ચુંબકનો એસ ધ્રુવ બાહ્ય ચુંબકના એસ તરફ. એટલે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી એટલે કે પાય. હવે શું થાય? આ બાહ્ય ચુંબકનો એન ધ્રુવ આ એન ધ્રુવ ઉપર અપાકર્ષી બળ લગાડે, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો એસ ધ્રુવ છે આ એસ ધ્રુવ ઉપર અપાકર્ષી બળ લગાડે, બે બાજુથી આમ ધક્કો લાગે, પરિણામે ડાયપોલ છે એ આમ અસ્થિર સંતુલનમાં રહે, સ્થિર રહી શકે નહીં. તો આ સ્થિતિને ડાયપોલની મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવાય. મહત્તમ અસ્થાયી અવસ્થા એટલે લઘુત્તમ સ્થાયી અવસ્થા. આમાં એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. જેમ સ્થિતિ ઉર્જા ઓછી એમ સ્થિરતા સ્ટેબિલિટી વધુ, જેમ સ્થિતિ ઉર્જા વધારે એમ સ્થિરતા ઓછી ને અસ્થિરતા વધુ. આપણે જોયું તેમ બે બાજુથી ધક્કો લાગે, અપાકર્ષી બળ લાગે એટલે ડાયપોલ સ્થિર રહી શકે નહીં, આમ ધ્રુજારી અનુભવશે. એટલે આ સ્થિતિને સંતુલિત સ્થિતિ કહેવાય. આ મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવાય. સમજાણું? θ બરાબર 0, θ બરાબર 0 એટલે આમ આ વખતે ડાયપોલ મોમેન્ટ એસ થી એન તરફ, વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ, θ બરાબર 0 એટલે આ એન ધ્રુવ એસ ધ્રુવ ઉપર આકર્ષી બળ લગાડે, આ એસ ધ્રુવ છે એન ધ્રુવ ઉપર આકર્ષી બળ લગાડે, બે છેડેથી આકર્ષી બળ લાગે, પરિણામી બળ શૂન્ય થાય એટલે ડાયપોલ સ્થિર. તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હોય, ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બે એક જ દિશામાં, એ વખતે ડાયપોલ સ્થિર સંતુલનમાં, એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ, બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી
ત્યારે ડાયપોલ છે એ અસ્થિર સંતુલનમાં. આપણે હવે વિદ્યુત ડાયપોલની વાત કરીએ. આ સમાન વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે બે ધાતુની પ્લેટ લઈ અને બેટરી સાથે જોડો. તો જે પ્લેટને બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલી હોય એને ધન પ્લેટ કહેવાય. જે પ્લેટને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો હોય એ ઋણ પ્લેટ કહેવાય. હવે આ જે બે પ્લેટો છે એની અંદરનો જે વચ્ચેનો જે અવકાશ છે એની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એમ કહેવાય. આ વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન પ્લેટથી ઋણ પ્લેટની. હવે આની અંદર તમે એક ડાયપોલની કલ્પના કરો. આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત. તો ધન વિદ્યુત ભાર ઉપર બળ કઈ દિશામાં લાગે? ઋણ પ્લેટ તરફ, એટલે ક્ષેત્રની દિશામાં. આ ઋણ વિદ્યુત ભાર છે એના ઉપર વિદ્યુત બળ ઈ ક્યુ કઈ દિશામાં લાગે? ધન પ્લેટ તરફ. ધન પ્લેટ આ ઋણ વિદ્યુત ભારને આકર્ષે એટલે આ બાજુ ક્ષેત્રની વિરુદ્ધ દિશા. આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખસ નથી એટલે ટોર્ક લાગે. ટોર્ક લાગવાથી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. હવે આ ડાયપોલ ટોર્કને કારણે આમ ગોઠવાઈ જાય આવી રીતે. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, વિદ્યુત ક્ષેત્રને સમાંતર. તો માઇનસ ક્યુ ઉપર આમ બળ લાગે, પ્લસ ક્યુ ઉપર આમ બળ લાગે. તો બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખા છે. પરિણામે સ્થિતિ ઉર્જા છે એ લઘુત્તમ થાય, સ્થિર થઈ જાય. આને ડાયપોલની મહત્તમ સ્થાયી સ્થિતિ કહેવાય. સ્થિતિ ઉર્જા જેમ લઘુત્તમ, સ્થિતિ ઉર્જા જેમ ઓછી એમ સ્થિરતા વધુ. આની જગ્યાએ ડાયપોલ આમ ઊંધી ગોઠવાયેલી હોય તો આ ધન વિદ્યુત ભાર, આ ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ, એટલે બે બાજુથી એમ ધક્કો લાગે બે વિદ્યુત ભાર ઉપર. પરિણામે શું થાય? ડાયપોલ અસ્થિર સંતુલન. આવું ક્યારે બને કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય ત્યારે. હવે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો π/2 90 ડિગ્રી હોય. જો પી વેક્ટર લંબ ઈ વેક્ટર હોય તો થીટા બરાબર π/2. આ વખતે સ્થિતિ ઉર્જા પીઈ cos π/2 એટલે સ્થિતિ ઉર્જા 0 થાય. ખ્યાલ આવ્યો? સ્થિતિ ઉર્જા 0 ક્યારે થશે, મહત્તમ ઋણ ક્યારે થશે અને ધન ક્યારે થશે?